દ્વારકાધીશ મિત્રો કેમ છો? બધા મજામાં જ હશો. તો હાલો આજની આપણે શરૂઆત કરી. પછી તો આપણે અમરેલી જવું હતું, તો બે ગાડીને આપણે તૈયાર કરી લીધી, કેમ કે આપણે અમરેલી જવા છે અત્યારે જોબ ઉપર. અમરેલી પહોંચી ગયા અને આપણે બાલાજીની ચા ન પીવી, ચા સુધી તો આપણને મજા આવે ન આવે, એટલે આપણે બાલાજીની ચા તો આવીને પીવી જ પડે, અને એ પણ ભાઈબંધના પૈસાની હો. પાછી કારખાનામાં આવી ગયા અને આપણે શીખાવશે તો આપણે સીધા હીરા શીખવા મળ્યા આવીને. એમાં કોકે જે હરેણ કૂટવાની હોય અને પાછા મેનેજર આટા મારે, જો હજી ન્યા જઈને વાતો કરવા જાય છે અને એમ કહે છે કે કેટલા હીરા બનાવ્યા છે એમ. અને આ જો અમારી એક આને અમારે લગ્નની તારીખ આવી ગઈ એટલે હરખાતો જોઈએ જો. અને આ ભૂમાં તો આપણે તો કઈ વારો આવવાનો નથી, એટલે આપણે જોઈને રાજી રહેવાનું. ના દાદા આખો દી કારખાનામાં આટા જ મારશે, એના હીરા નહીં ગઈ. પછી મેનેજરે અમારી યાર હીરા ગવા બે ગયા એને. પછી તો આપણે બપોર પછી નવરા થઈ ગયા, તો યાજ્ઞિકની દુકાને આપણે વાળ કપાઈ આવ્યા અને થઈ ગયા હીરો જેવા. આ બધા એમાં નવરા જતા હતા, ઘરે જવાનું ટાણું થઈ ગયું. કાકાએ ગાડીને સ્લેબ મારી દીધો. અને તમારા ગામડામાં ગાડીનું ટ્રાફિક હોય ને અમારા ગામડામાં ગાયુંનું ટ્રાફિક હોય. ઓ અને ગામમાં ઘડીક રહીને બે વાવ્યા જતો, બે ભાઈ બંધો વિશે પાછી બોલા ચાલી થઈ ગઈ. ની તો આવી બાકાજી કીએ. બાકી તો મળશું નવા વ્લોગમાં. આજના માટે જય દ્વારકાધીશ.